ગુજરાતના એવા એક ગામનો રસ્તો જ્યાં રાત પડ્યા પછી કોઈ એકલો પસાર થવાની હિંમત નથી કરતું. હા, હું વાત કરી રહ્યો છું ખેડા જિલ્લાનો અલીણાથી પણસોરા જતો રસ્તો. દિવસે આ રસ્તો એકદમ સામાન્ય લાગે છે, પણ રાત્રે અહીં હવા પણ અલગ લાગે છે, જાણે કોઈ તમને જોતું હોય. 2022ની એક રાત્રે વિકાસ જે આ રસ્તા પરથી રોજ પસાર થતો હતો, પણ એ રાત્રે એની સાથે એવું બન્યું જે એની આખી જિંદગી બદલી નાખી. રાત્રે લગભગ 2 વાગે વિકાસ બાઇક પર એકલો જતો હતો. અચાનક એની બાઇકની સ્પીડ ધીમે થવા લાગી. એને એક્સિલેટર ફૂલ દબાવ્યું, પણ બાઇક આગળ જતી જ નહોતી. અને ત્યારે એની નજર રસ્તાની બાજુએ ગઈ. લાલ અને લીલી સાડીમાં એક સ્ત્રી ઊભી હતી. એના વાળ ચહેરા પર પડેલા અને એ ધીમે ધીમે વિકાસ તરફ આગળ વધી રહી હતી. વિકાસના હાથ કંપવા લાગ્યા. એને આંખો બંધ કરી દીધી અને જ્યારે આંખો ખોલી તો એ સ્ત્રી ત્યાં નહોતી. પણ પછી એને મિરરમાં જોયું અને જે જોયું એ જોઈને એના હોશ ઉડી ગયા. એ જ સ્ત્રી લાલ અને લીલી સાડીમાં વિકાસના બાઇક પાછળ બેઠી હતી. વિકાસ કોઈક રીતે ઘરે પહોંચી ગયો, પણ બીજા દિવસે એના ચહેરા પર એક અજીબ ડર હતો અને એ બોલતો જ બંધ થઈ ગયો. આજ સુધી લોકો કહે છે કે અલીણાથી પણસોરા જતો આ રસ્તો ખાલી નથી. કોઈ છે જે રાહ જોઈ રહ્યું છે. અને આવી જ એક રહસ્યમય અને ડરાવણી કહાની લઈને આવી રહી છે સવનાથ એન્ટરટેનમેન્ટ અને RSC ફિલ્મ્સની ફિલ્મ બહેરૂપિયો, જે 24 એપ્રિલે તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જો તમને આવી સચ્ચાઈ જેવી લાગતી ડરાવણી વાર્તાઓ ગમે છે તો આ ફિલ્મ જરૂર જોવા જજો. આ વિડીયો ફક્ત મનોરંજન માટે છે. કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનો હેતુ નથી.